નમસ્તે મિત્રો, સરકારી માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જાણીશું આપણા રાજ્ય ગુજરાતનો ઇતિહાસ. ગુજરાત એ ભારતના પશ્ચિમે આવેલ એક અનોખું રાજ્ય, જે દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે, જેની દરિયાકાંઠાની લંબાઈ આશરે 1600 કિલોમીટર છે. ગુજરાતની સીમાઓ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ, દાદરા નગર હવેલી ની સાથે ઉપરાંત ભારતના પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. અહીં આવેલ દુનિયાનું સૌથી મોટું સફેદ રણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઉપરાંત ગીરના જંગલોમાં એશિયાઈ સિંહની ગર્જના સંભળાય છે. ગુજરાત વિવિધ પ્રકારની હસ્તકલાઓ જેવી કે ભરતગુંથણ કામ, માટીકામ, બાંધણી, કાસ્તકામ, પટોળા, જરીકામ, ઘરેણાં, વારલી ચિત્રકળા માટે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાત તહેવારોની ભૂમિ છે. નવરાત્રી દરમિયાન અહીં નૃત્ય અને સંગીતથી ભરપૂર ગરબા અને રાસ રમાય છે. ગુજરાત આજે પણ પોતાનો સમૃદ્ધ વારસો અને સાંસ્કૃતિક પરંપરાઓના પોતાના અસલી રંગો સાથે જીવંત છે. આ રાજ્ય જેટલું સંસ્કૃતિ સાથે જોડાયેલું છે, એટલું જ આધુનિક પણ છે. તો ચાલો મિત્રો, ગુજરાતના ઇતિહાસની યાત્રા કરીએ અને જાણીએ આજનું આપણું ગુજરાત કેવી રીતે વિકસિત થયું. પ્રારંભિક ઇતિહાસ. ભારતના પશ્ચિમ તટ પર સ્થિત ગુજરાતનો ઇતિહાસ પ્રાચીન કાળથી જ સમૃદ્ધ રહ્યો છે. ગુજરાતનો ઇતિહાસ પાષાણ યુગથી શરૂ થયો અને ત્યારબાદ હડપ્પન સંસ્કૃતિની શરૂઆત થઈ. કચ્છ, જામનગર, પંચમહાલ, સૌરાષ્ટ્રની હિરણઘાટી, વલસાડ જિલ્લાના વાપી અને લવાછામાં મધ્ય પાષાણ યુગના સ્થળો મળેલ છે. વિસાડી, ભામડિયા, પંચમહાલ, કંટાલી, પાલનપુર, વાવડીમાં પણ ઉચ્ચ પાષાણ યુગના સ્થળોની શોધ કરવામાં આવેલ છે. પાષાણ યુગનો કલાકૃતિઓમાં કુહાડીઓ, કાપવાના સાધનો, છિદ્રકો, છીણી વગેરે સામેલ છે. તેમજ લોથલમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળેલ છે. ભરૂચ લોહ યુગનું પ્રમુખ બંદરગાહ પણ રહ્યું હતું. પ્રાચીન ગુજરાતની વાત કરીએ તો વર્તમાનમાં આપણે જે નામથી આપણા રાજ્યને ઓળખીએ છીએ એ નામ 8મી સદીમાં શાસન કરનાર ગુર્જર જનજાતિના નામ પરથી પડ્યું હતું. તે પહેલા આ પ્રદેશ અલગ અલગ સમયે જુદા જુદા નામથી ઓળખાતો હતો. પ્રાચીન ભારતના વૈદિક કાળ દરમિયાન મહાકાવ્ય મહાભારતમાં આનર્ત રાજ્યોનો ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતમાં આનર્ત રાજ્યની રાજધાની દ્વારકા શહેર હતું, જે અગાઉ કુશસ્થલી તરીકે ઓળખાતું હતું. હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના સાહિત્યમાં દ્વારકા એક પવિત્ર ઐતિહાસિક શહેર છે. ગુજરાતમાં મૌર્ય વંશ, મૈત્રક વંશ, સૈંઘમ વંશ, ચાલુક્ય વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, મરાઠા, ગાયકવાડ જેવા રાજવંશોએ રાજ કર્યું હતું. જેમાં સોલંકી વંશને તો ગુજરાતનો સુવર્ણકાળ કહેવાતો હતો. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવાની ચિંગારી ગુજરાતની દેન હતી, જેને આખા ભારતમાં સ્વતંત્રતાની જ્વાળા પ્રગટાવી હતી. ગુજરાતમાંથી આઝાદીની ચળવળમાં ગાંધીજી, સરદાર પટેલ, વિનોબા ભાવે, સત્તરબાપા, જમનાલાલ બજાજ, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા વ્યક્તિઓએ સિંહ ફાળો આપ્યો હતો. જાણીતા ગુજરાતી ભૌતિક શાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વિક્રમ સારાભાઈએ ભારતમાં અવકાશ સંશોધનની શરૂઆત અને પરમાણુ શક્તિ વિકસાવવામાં યોગદાન આપ્યું હતું. એટલે જ કહી શકાય કે ઈસરોના પાયામાં જ ગુજરાતી છે. નવસારીમાં જન્મેલા શ્રી જમશેદજી તાતાએ ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા જૂથના સંસ્થાપક હતા, જેમને ભારતીય ઉદ્યોગ જગતના પિતા માનવામાં આવે છે. નવીન ભારતના નિર્માતા અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી
એવા લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલે 562 નાના નાના રજવાડાઓને એકીકૃત કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આજે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળીને દરેક ગુજરાતી ગૌરવ અનુભવે છે. 1 મે 1960ના રોજ સંયુક્ત મુંબઈ અને ગુજરાતનું વિભાજન કરી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 2 રાજ્યોની રચના થઈ. તે બાદ ગુજરાતે દરેક ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ જ સાધી છે. ગુજરાતે ખેતી અને પ્રવાસન બાદ ઔદ્યોગિક ક્ષેત્રે પણ ક્રાંતિ કરી છે. અહીં એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વરમાં આવેલ છે. ઉપરાંત કુલ 219 જીઆઈડીસી આવેલ છે અને ભવિષ્યમાં નવી 19 જીઆઈડીસી નો ઉમેરો થશે. ગુજરાતનું અમદાવાદ અને સુરત જેવા શહેરો વિશ્વવિખ્યાત છે, જેમનો ખૂબ જૂનો ઇતિહાસ ગુજરાતની પ્રગતિનો સાક્ષી રહ્યો છે. ગુજરાતમાં જોવાલાયક સ્થળો પોલો ફોરેસ્ટ સાબરકાંઠા, તારંગા મહેસાણા, સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા, સાપુતારા ડાંગ, પિરોટન આઇલેન્ડ જામનગર, પાલીતાણા ભાવનગર, હર સરોવર અમદાવાદ, દોરદો સફેદ રણ કચ્છ, જાંબુઘોડા પંચમહાલ, ગીરનું જંગલ જુનાગઢ, દ્વારકા, ડાંગ, પાટણની રાણકી વાવ, ચાંપાનેર અને કચ્છનું રણ છે. ધાર્મિક યાત્રાધામોની વાત કરીએ તો અહીં સૌથી જૂનું જ્યોતિર્લિંગ એવું સોમનાથ જ્યોતિર્લિંગ, પાલીતાણા, શામળાજી, ડાકોર, પાવાગઢ, દ્વારકા, અંબાજી, બહુચરાજી, સારંગપુર, નારેશ્વર, ચોટીલા, વીરપુર, ગિરનાર અને કબીરવડ છે. ઉપરાંત ઢોળાવીરા, લોથલ, રંગપુર, ગુમલી જેવા પુરાતત્વીય સ્થળો મળી આવેલ છે. તો મિત્રો, આ વિડીયોમાં ગુજરાતની સંક્ષિપ્ત માહિતી આપી. હવે આવનાર વિડીયોમાં ગુજરાતના આપણે જિલ્લાની માહિતી આપીશું. આશા રાખીએ છીએ કે અમારો વિડીયો તમને ગમ્યો હશે. તમારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત.